થેન્ક યુ આપણા હલેન્ડા વાળા વ્યુઅરો કેટલાય દિવસથી રોનક એમ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. ફરી મળ્યા એક નવા વ્લોગમાં. આઈ હોપ તમે બધા મજામાં હશો. અને આજે ખુશીની વાત છે ખૂબ જ, કારણ કે આજે મને એટલે કે પૃથ્વીરાજસિંહ માંજરિયા PGDPLમાં ગોલ્ડ મેડલ ગુજરાતના રાજ્યપાલ શ્રી આજે આપવા જઈ રહ્યા છે 11 વાગ્યાની આસપાસ. તો વ્લોગમાં બન્યા રહેજો, જોતા રહેજો, કારણ કે આજે આપણને ગોલ્ડ મેડલ મળવાનો છે. અને અત્યારે બસ આ CNG પુરાઈ જાય ફટાફટ એટલે આપણે અહીંથી રાજકોટ જવા નીકળી જાય છે. બરાબર. ફાઇનલી આપણે ગોલ્ડ મેડલ માટે પહોંચી ગયા અને રજિસ્ટ્રેશન કરવાનું છે. તો રજિસ્ટ્રેશન કરી નાખીએ, ત્યારબાદ આપણને ગોલ્ડ મેડલ મળશે. એ પણ બધું આપણે લેવાના છીએ. તો વ્લોગમાં છેલ્લે સુધી બન્યા જ રહેજો. કમ્પ્લીટ રજિસ્ટ્રેશન થઈ ગયું છે અને બધું આઈ કાર્ડ ને બધું આવી ગયું છે અને હવે આપણે અંદર એન્ટર થવાનું છે. તો બસ આજે ખુશી તમને તો અંદાજ આવી ગયો હશે કે આજે આપણી ખુશી સમાતી નથી, કારણ કે અહીંયા આપણે સેલ્ફી પોઈન્ટમાં સેલ્ફી લઈ લઈ છીએ, ત્યારબાદ અંદર જઈ છીએ અને બસ હવે કાર્યક્રમ શરૂ થવાનો સમય થઈ રહ્યો છે. ખૂબ મજા આવવાની છે આજે. ફૂલ મજા મજા મજા. બસ અંદર આવી ગયા છીએ આપણે. તો વ્લોગમાં છેલ્લે સુધી ધડબડાટી આજે ઘોડાની નહીં, આજે આપણી ધડબડાટી રહેવાની છે. તો મોજ મોજ. આજે આનંદ, આજે ઉત્સવ અને આજે વેદમાં ને હાલમાં સખી ત્યાં જઈએ ત્યાં 55 વર્ષે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત 58મો કન્વોકેશન, એન્યુઅલ કન્વોકેશનનો પ્રોગ્રામ અને એની અંદર ભારતીય સંસ્કૃતિને જાળવવાનો પ્રોગ્રામ એટલે લોક સાહિત્યની વાત. યુવાનો મારી સામે બેઠા છો, ગૂગલમાં કોઈક સર્ચ કરજો સરસ્વતી રાજામણી. આ એમને વાત નથી થતી, એમને હું ને તમે બેસી એમને નથી બેસતું. હજારો યુવાનો, નવલોહિયા યુવાનો इसके बाद हमारे बोर्ड ऑफ मैनेजमेंट के सदस्य
प्रोफेसर CK कुम्हराना और कुल सचिव श्री रमेश परमार जी से निवेदन है कि वो हमारे कैबिनेट मिनिस्टर फॉर हायर एंड टेक्निकल एजुकेशन श्री ऋषिकेश पटेल जी का स्वागत करें। शाखा 12,171, शिक्षण 4,353, विज्ञान 6,647, इंजीनियरिंग 4, कायदा 1,773, तबीबी 2,025, वाणिज्य 13,826, ग्राम विज्ञान 146, गृह विज्ञान 209, होमियोपैथी 571, आर्किटेक्चर 82, बिजनेस मैनेजमेंट 2039, फार्मसी 94, परफॉर्मिंग आर्ट्स 19, એમ કુલ સંખ્યા છે 43,959. સર્વ વિદ્યાર્થી મિત્રોને ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છા. આભાર. કરેલું જ્ઞાન એ સત્ય સાથે હંમેશના માટે જોડાયેલું ધૈર્યનિષ્ઠ અને સત્યતાની સ્વપ્નના લાગણીનું બંધન ક્યારે પણ ન તૂટે એથી સાચી પરીક્ષામાંથી પાસ થયા ગણાશે. જય શ્રી રામ. જય શ્રી રામ. આજે સૌરાષ્ટ્રની સંતો અને સુરોની ધરતી ઉપર ઊભી થયેલી આપણી નાલંદા જેવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઉપસ્થિત આદરણીય મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મારી સાથે શિક્ષણમાં સાથે ને સાથે કામ કરતા અમારા મંત્રી ભાઈ શ્રી પ્રફુલભાઈ, सौराष्ट्र विश्वविद्यालय के इस दीक्षांत समारोह में उपस्थित हमारे प्रदेश के दोनों ही विद्वान शिक्षा मंत्री आदरणीय श्री ऋषिकेश भाई पटेल जी, उच्च शिक्षा मंत्री एवं माननीय प्रफुल्ल भाई पानसेरिया जी, शिक्षा राज्य मंत्री, आदरणीय डॉक्टर नीलांबरी बेन दवे जी, कुलपति सौराष्ट्र विश्वविद्यालय, और माननीय डॉक्टर रमेश परमार जी, कार्यकारी कुलसचिव। ફાઇનલી આપણો ગોલ્ડ મેડલ આવી ગયો છે. मैं सौराष्ट्र विश्वविद्यालय के दीक्षांत समारोह के समापन की घोषणा। आपका वक्तव्य जरूर हम यहाँ से सब लोग कुछ न कुछ जरूर ले जाएंगे और तहे दिल से सौराष्ट्र यूनिवर्सिटी की तरफ से हम शुक्रिया अदा करते हैं और सबका, और हम ये भी शुक्रिया अदा करते हैं इतने भारी मात्रा में लोग आए हैं. Our esteemed scholars, guests, vice chancellors from other universities, heads of the department, other invited guests, सबका शुक्रिया अदा करते हैं इस मंच से सौराष्ट्र यूनिवर्सिटी की तरफ से. આપણા હલેન્ડાવાળા વ્યુઅર હો, કેટલાય દિવસથી રોનક એમ કહે છે કે આવો હલેન્ડા, તો આપણે હલેન્ડા તો પછી આવવું જ પડે.
તો રાજકોટથી આપણે ગોલ્ડ મેડલ લઈને પાછા આવ્યા તો રસ્તામાં રોનક પરમાર પાસે ઊભા રહી ગયા. ઘોડાનો ખૂબ જ શોખીન છે અને એ કે તમે આવો એટલે ચોક્કસ આવવાનું જ છે. આવા નાના છોકરાઓ શોખીન હોય ઘોડાના તો આપણને ખૂબ જ આનંદ થાય. આ બધાય આમ તો આપણા બ્લોગ જોવે જ છે ને ખૂબ જ લાઈક કરે છે. અને અમરેલી પણ એને આવવું છે આપણા ઘોડા કેસરને તાજનને જોવા. તો આપણે એને ઇન્વિટેશન અત્યારથી આપીએ છીએ કે અમરેલી આવો કેસર ને તાજનને જોવા. અને તાજનને હમણાં નાનું બચ્ચું આવવાનું છે બેબી, ત્યારે જ આપણે એને તેડાવશું. બરાબર. ગઈકાલે રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મુકામે આપણને ગોલ્ડ મેડલ મળ્યો છે PGDBLમાં. તો આવા ખુશીના પ્રસંગમાં આપણે ગયા. રસ્તામાં આપણને હલેન્ડા રોનક પરમાર કે આપણો ખૂબ જ મોટો ફેન છે, ઉંમર છે ફક્ત 10-12 વર્ષ, એણે આપણને રસ્તામાં જ રોકી લીધા હાઈવે રોડ ઉપર. તો એનું પણ આપણા આ વ્લોગમાં લીધેલું છે. અને બીજા આપણા અમરેલીના આપણા મોટા ફેન શ્યામ સોંડાગર, એ પણ ગઈકાલે કેસરને તાજનની પાસે આવ્યા હતા. અને કેક એ કે તમારે 8K કમ્પ્લીટ થઈ ગયા છે તો હું કેક લઈને આવ્યો સેલિબ્રેશન માટે. આપણે કોઈને એવું કહેતા નથી કે ભાઈ તમે આવા ખોટા ખર્ચા કરો, પણ હવે આપણા ફેન છે ને ખુશીથી લઈને આવે છે તો હવે, અને નાના છે 10-12 વર્ષના, તો કેમ ના પાડવી? એની ખુશીથી વિશેષ બીજું શું હોય? તો એ પણ આપણે આજ બાજુમાં બેસી ગયા છે અને કેક લઈને આવ્યા છે. જો તમને બતાવી દઉં, છે ને મસ્ત આપણા ફેન શ્યામ નામ છે. જો આ કેક લઈને આવી ગયા છે કે 8.5 થઈ ગયા છે. શું છે શ્યામ, ઘોડાનો કેવો શોખ છે? કે જબરો. ઓલું કાંક ત્યાં હાથમાં કરાવ્યું હતું, શું કરાવ્યું હતું? કેસરનું. બોલો, આ ફેન આપણે કહેવાય છે કે હાથમાં ક્યાં કરાવ્યું હતું? ઓકે, ત્યાં કેસરનું મોઢું અને નીચે કેસર લખેલું એવું કરાવ્યું હતું. તો આવા અમારા કાઠિયાવાડમાં જબરા ઘોડાના શોખીન હોય છે. અને આને તો પક્ષી બક્ષીને ખૂબ જ બધો ગજબનો શોખ છે. અને કહે જ છે કે તમે બના રાઇડર ક્લબ ચેનલમાં કાંઈક ને કાંઈક હજી નવું પક્ષીને એવું બધું લઈ આવો. તો આવનારા દિવસોમાં આપણને આ શ્યામ કાંઈક ને કાંઈક નવું લેવડાવશે. શું લેવડાવે એ અત્યારે નક્કી નથી, પણ ખર્ચો કરાવશે ગમે એ. બસ બધાની મોજ આવે ને એવું જ આપણે કરવાનું થાય છે. તો વ્લોગમાં બન્યા રહેજો, ઘણું બધું તમને બતાવવાના છીએ. અને અત્યારે હવે અમે કેક સેલિબ્રેશન કરી લઈ, કારણ કે શ્યામ એટલી ખુશીથી લઈને આવ્યો છે. એટલે થેન્ક યુ. શ્યામનો આભાર માનવો પડે ને કે આવું મસ્ત 8.5K ની, અને ટૂંક સમયમાં આપણે 10K નું સેલિબ્રેશન કરવાનું છે. અને ઈચ્છા છે કે આપણે ધારી માનવ મંદિર છે સરસિયા રોડ ઉપર, ત્યાં જવું છે. ત્યાં બધા જે મેન્ટલી ડિસ્ટર્બ છે એવા 35-40 લોકો છે, તો આપણે ત્યાં સેલિબ્રેશન કરવા જવાની ઈચ્છા છે. 50 લોકો છે. વાહ, જો હું 35-40 કહું છું કે 50 લોકો છે, તો આપણે ત્યાં 10K નું સેલિબ્રેશન કરવાની ખૂબ જ ઈચ્છા છે. તો ચાલો હવે તમને આપી દઉં ને, થોડા દઉં. કેમ આપણને જો ગોલ્ડ મેડલ મળ્યો ને આ કે સર કાલ પરમથી ધમાઈ હતી, પણ આ કાંઈક ને કાંઈક ઓલી થઈ ગઈ. કે સર કેસરની મોજ ને તાજનની મોજ. તાજનને કોઈ કોમેન્ટ્સમાં કહેતું હતું કે છૂટી મૂકો, તો એ બાબતે કહું કે અમે 2-3 દિવસ હમણાં બહાર ગામ હતા, એટલે ઓલા છોકરાઓ જે બધા નાના નાના હતા ને એ અહીંયા આવતા, તો એ થોડાક કદાચ બીવે, એટલે આપણે તાજનને બાંધીને રાખી હતી. બાકી આજકાલમાં અહીંયા થાણીઓ હરખું કરી નાખવાનું છે, બેલાન બધું ગોઠવીને, એટલે છૂટી જ મૂકી દેવું. અને તમે કોમેન્ટ્સ કરી બદલ તમારો આભાર કે ભાઈ તાજનને છૂટી રાખો. અને કેસરને પણ આપણે છૂટી જ રાખવાની ગણતરી છે. ઓલું શું હતું, બે હજી અજાણ્યું લાગતું હતું.